નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનમ અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્ચે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વર્ષ 25 પત્રોનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં પત્રાંક 322 સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે 323 થી લઈએ છીએ. પાના નંબર 315, પત્રાંક 323. 322માં પત્ર સૌભાગભાઈ પ્રત્યે લખાયો તે આપણે કર્યો છે. આ પત્ર પણ સૌભાગભાઈ પ્રત્યે જ લખાયો છે. આ પછીના પણ પત્રો સૌભાગભાઈ પ્રત્યે લખાયા છે. 323 થી 329 સુધી બધા પત્રો સૌભાગભાઈ પ્રત્યે લખાયા છે. મુંબઈ મહાવત બીજ રવિવાર સંવત 1948. કૃપાળુદેવ લખે છે કે અત્ર સમાધિ છે. પૂર્ણ જ્ઞાને કરીને યુક્ત, પૂર્ણ જ્ઞાને કરીને યુક્ત એવી જે સમાધિ તે વારંવાર સાંભળે છે. કેવળ જ્ઞાન પછી જે દશા થાય એ પૂર્ણ જ્ઞાને કરી અને યુક્ત સમાધિ કહેવાય. પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ થાય અને એ જે સમાધિ કૃપાળુદેવ કહે છે કે એ વારંવાર સાંભળે છે. કેમ કે એમાં બે વાત છે. એક તો વર્તમાનમાં સમ્યક દર્શન થયું છે એટલે જે કેવળ જ્ઞાનનો અંશ પ્રગટ થયો છે એટલે એક તો ખ્યાલ આવે છે કે કેવળ જ્ઞાન હોય એટલે પૂર્ણ જ્ઞાન હોય ત્યારે કેવી દશા હોય. અને બીજી રીતે વિચાર કરીએ તો કૃપાળુદેવ મહાવીર સ્વામી ભગવાનના શિષ્ય હતા એવી વાત છે. તો પછી મહાવીર સ્વામી ભગવાનની દશા એમણે જોઈ હતી એટલે એ ઉપરથી પણ, અને એમને જાતિસ્મરણ જ્ઞાન હતું તો એ ઉપરથી પણ એમ કહેવાય કે પૂર્ણ જ્ઞાને કરી યુક્ત એવી જે સમાધિ છે એ કેવી હોય એ કૃપાળુદેવને યાદ આવે, સાંભળે, એમાં કઈ આશ્ચર્ય જેવું નથી, એમ જ હોય. કૃપાળુદેવની વર્તમાન અંતરંગ દશા 24મા વર્ષ 25મા વર્ષમાં એનો વિચાર કરીએ અને સાથે ને સાથે એમના જાતિસ્મરણ જ્ઞાનનો વિચાર કરીએ તો વાત એમ જ લાગે કે પૂર્ણ જ્ઞાને કરી યુક્ત જેવી જે સમાધિ તે વારંવાર સાંભળે છે એવું જ એમનું એ વખતે ચિત્ત રહેતું હશે એ જ. અને પાછા લખે છે કે અત્ર સમાધિ છે એટલે વારંવાર પોતે તો લક્ષ કરી જ રહ્યા છે. આગળ લખે છે કે પરમ સતનું ધ્યાન કરીએ છીએ. પરમ સતનું ધ્યાન કરીએ છીએ. પરમ સત પોતાનું સ્વરૂપ છે, પરમાત્મા સ્વરૂપ છે, એના ધ્યાનમાં જ રહ્યા છે અને ઉદાસપણું વર્તે છે.
ક્યાં ઉદાસીનતા છે? જગતના પદાર્થો પ્રત્યે. જગતના પદાર્થો એટલું જ નહીં, પણ જે સંયોગે કરી અને જે પદાર્થો પ્રાપ્ત થાય અથવા તો એવા અનુકૂળતા પ્રતિકૂળતાના સંયોગો પ્રાપ્ત થાય, કોઈ સામગ્રી પ્રાપ્ત થાય, કોઈ પદ પ્રાપ્ત થાય, એવી ઉપાધિ વગેરે, એ બધા પ્રત્યે ઉદાસીનતા વર્તે છે. એવી ઉદાસીનતા એકમાત્ર પરમાત્માનું સ્વરૂપ, પોતાનું પરમાત્મા સ્વરૂપ, એનું જ ધ્યાન, એનું ધ્યાન કરીએ છીએ અને ઉદાસીનપણું વર્તે છે. બહારમાં પરમાંથી કાંઈ પ્રાપ્ત કરવાની કોઈ ઈચ્છા જ નથી. અને પરમ સત્ય એમ સમજાયું છે કે જગતમાંથી પોતાને કાંઈ પ્રાપ્ત કરવાની જરૂર નથી ને પ્રાપ્ત થઈ શકતું નથી. ખરેખર તો પરમાંથી કાંઈક મને પ્રાપ્ત થાય એવો વિકલ્પ અજ્ઞાનીને જ આવે. જ્ઞાનીને આત્માની અનુભૂતિ થયા પછીથી જે આસ્વાદ આવ્યો છે એ પછીથી એને બહારમાં ક્યાંય આનંદ આવતો જ નથી. બધું ફીકું દેખાય છે. અને પર પોતાના પરિણામ બદલતું પણ નથી. પરને લીધે પોતાને કાંઈ થાય એવું પણ શક્ય નથી. એટલે આ બધી વાતનો વિચાર કરીએ છીએ તો એ વાત બરાબર ખ્યાલમાં આવે છે કે કૃપાળુ દેવ જેવા જ્ઞાની, અને જ્યારે એમને સમ્યક દર્શન થયું છે અને સ્વરૂપનું જ લક્ષ્ય રહ્યા કરે છે, એવી વખતે વારંવાર એ નિર્વિકલ્પ ધ્યાનમાં વિરાજતા હશે, એવી સમાધિ થતી હશે, તો પછી જગતના પદાર્થો સ્વવિકલ્પ દશાની અંદર કેવા લાગતા હશે? એ પ્રત્યે શું ભાવ થાય? ઉદાસીનતા, અત્યંત ઉદાસીનતાનો ભાવ જ હશે. રિયાલિટીમાં તો કૃપાળુ દેવે પોતાની જે દશા છે એની પણ ઘણી બધી વાત કરી દીધી, અને આપણને જ્ઞાનીની આવી દશા વખતે શું હોય છે એનો પણ આપણને પરિચય આપી દીધો. પરમ સતનું ધ્યાન કરીએ છીએ, ઉદાસ પણ વર્તે છે. એ પછી 324મો પત્ર છે. મુંબઈ મહાવત ચોથ, બુધવાર, સંવત 1948. આમાં મહાવત બીજના દિવસે રવિવાર છે તો ચોથના દિવસે મંગળવાર હોવો જોઈએ. આમાં કંઈક ફેર લાગે છે. ઠીક છે, જે હશે તે. અહીંયા 324માં પદરાંકમાં લખે છે કે જો તરફ ઉપાધિની જ્વાળા પ્રજ્વલિત હોય તે પ્રસંગમાં સમાધિ રહેવી એ પરમ દુષ્કર છે. અને એ વાત તો પરમ જ્ઞાની વિના થવી વિકટ છે. એટલે એવી સમાધિ રહેવી એ તો પરમ જ્ઞાની વિના થવી વિકટ છે. ત્યારે તો કે છે કે ચો તરફ, બધી તરફ ઉપાધિની જ્વાળા પ્રજ્વલિત હોય. ઉપાધિ ચારે તરફ, બધી બાજુ બધે ઉપાધિ જ હોય, એવા પ્રસંગમાં સમાધિ રહેવી એ પરમ દુષ્કર છે, બહુ અઘરું છે. અને એ વાત તો પરમ જ્ઞાની વિના થવી વિકટ છે. પરમ જ્ઞાનીને જે હોય એ સિવાય તો હોય નહીં. બધી બાજુ ઉપાધિઓ જ વધતી હોય ચારે બાજુથી. એવી વખતે સમાધિ રહેવી એ કઈ સામાન્ય વાત નથી. એ બહુ દુષ્કર છે, બહુ અઘરું છે. કેમ કે ચારે તરફ ઉપાધિ હોય તો એના વિકલ્પ આવ્યા વગર રહે નહીં. અને એવી સમાધિ પછી ક્યાંથી થાય? ચો તરફ ઉપાધિની જ્વાળા પ્રજવલતી હોય, સળગતી હોય, ઉપાધિ 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 ચારે તરફ. એવી વખતે આત્માનું લક્ષ્ય પણ જીવોને થતું નથી. સામાન્ય જીવને તો ધર્મ યાદ આવતો નથી. આત્માની તો વાત એક બાજુ રહી, પોતાનું સ્વરૂપ યાદ આવવું એ તો પછીની વાત છે, પણ સામાન્ય ધર્મની વાત યાદ આવતી નથી. એટલા બધા ઉપાધિ, ચારે તરફ ઉપાધિ હોય ત્યારે તો જીવ બધું ભૂલી જાય છે. સામાન્ય જીવને અનુકૂળતા હોય ત્યારે જ એ દેવ દર્શને જાય છે, ત્યારે જ એ શાસ્ત્ર વાંચન વગેરે કરે છે.
અને જેમાં જો જરાક ઉપાધિ આવી તો સૌથી પહેલું જો એ કાંઈ છોડે છે તો એ ધર્મ ધ્યાનને છોડે છે. મોટે ભાગે આપણે એવું જ જોઈએ છીએ, વ્યવહારમાં એવું જોવામાં આવે છે જે આમ નિયમિત પૂજા વગેરે કરતા હોય, આ બધું ધર્મ ધ્યાન કરતા હોય, શાસ્ત્ર વાંચન કરતા હોય ને એમાં જો એવા ઉપાધિના સંયોગો આવે અને એમાં ખૂબ ઉપાધિના સંયોગો આવે તો એ બધું ધર્મ ધ્યાન જે છે એ પહેલું અટકી જાય છે. એટલે નિર્વિકલ્પ ધ્યાનની તો પછી વાત જ ક્યાં રહી. વાત બરાબર છે, એમ જ છે. સામાન્ય જીવની વાત કરીએ તો એમ જ છે. પણ જ્ઞાની ધર્મીને પણ જ્યારે એવા ઉપાધિના સંયોગ હોય ત્યારે એવી નિર્વિકલ્પ ધ્યાનની દશા પ્રવર્તે અને એમાં ખૂબ શાંતિ અને આનંદનો અનુભવ થાય એ દુષ્કર છે, અતિ દુષ્કર છે. અને એ વાત તો પરમ જ્ઞાની વિના થવી વિકટ છે. એવી દશા, સમાધિની દશા તો પરમ જ્ઞાની વિના થવી વિકટ છે. પરમ જ્ઞાની તો કોને કહેવાય? સાતમા છઠ્ઠા ગુણસ્થાને જે રહ્યા હોય એવા ને આપણે પરમ જ્ઞાની કહીએ. ગંધર્વ ભગવાન, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન અને સાતમે છઠ્ઠે રહેલા મુનિ મહારાજ, એ બધા ને આપણે એમ કહીએ કે પરમ જ્ઞાની છે, કે જે કદાચ આ ભાવમાં જ મુક્તિને પ્રાપ્ત કરનાર છે. એ પરમ જ્ઞાની હોય તો એવા પરમ જ્ઞાની વિના આવી સમાધિ રહેવી એ તો પરમ દુષ્કર છે. હવે કે છે કે અમને પણ આશ્ચર્ય થઈ આવે છે. કૃપાળુદેવ કહે છે કે અમને પણ આશ્ચર્ય થઈ આવે છે, તથાપિ એમ પ્રાય વર્ત્યા જ કરે છે. અમને પણ આશ્ચર્ય થાય છે કે અમને કેમ આવી સમાધિ રહે છે. જે અગાઉ 323 ની અંદર વાત કરી એ સમાધિ, એટલે કૃપાળુદેવ કહે છે કે અમને પણ આશ્ચર્ય થઈ આવે છે, છતાં પણ આવી સમાધિ વર્તે છે. તથાપિ એમ પ્રાય વર્ત્યા જ કરે છે એવો અનુભવ છે. પોતાની આવી સમાધિ વર્તે છે, ચારે તરફ ઉપાધિ આ સંયોગો હોવા છતાં પણ કૃપાળુદેવને એવી જ સમાધિ વર્તે છે જે 323 કહ્યું એ. અને આગળ લખે છે કે આત્મભાવ યથાર્થ જેને સમજાય છે, નિશ્ચળ રહે છે, તેને એ સમાધિ પ્રાપ્ત હોય છે. જો સમાધિ એટલે નિર્વિકલ્પ ધ્યાનની વાત કરી છે અને સ્વરૂપમાં વિશેષ એકાગ્રતાની વાત કરી છે. એમાં કહે છે કે આત્મભાવ યથાર્થ જેને સમજાય છે એટલે વસ્તુ સ્વરૂપ જેમ છે તેમ સ્વીકાર થઈ જાય છે. માત્ર વિકલ્પ રૂપે, માહિતી રૂપે સમજાય એટલી વાત નથી. આત્મભાવ યથાર્થ સમજાય એટલે શું? જે ભાવને સમજવાની વાત હોય તો ભાવમાં સમજવા પણ ક્યાં છે? એ ભાવે થઈએ ત્યારે એ ભાવ સમજાય એમ કહેવાય. કોઈ આનંદના ભાવની વાત કરે કે આનંદનો ભાવ અત્યારે છે, તો એ આનંદનો ભાવ એના કઈ વર્ણન થતા હશે? એને કઈ લખવાથી ભાવની સમજ આવી જાય? એવું તો બનતું નથી. આનંદના ભાવે થઈએ તો ખબર પડે કે કેવો છે આનંદનો ભાવ. એટલે આ તો ભાવની વાત છે. આત્મભાવ યથાર્થ સમજાય એનો અર્થ કે પોતે આત્મભાવે, જ્ઞાન ભાવે પોતે પરિણમ્યા હોય ત્યારે જે સમજાયો કહેવાય. તો આત્મભાવ યથાર્થ જેને સમજાય છે એટલે એને તો એવી અનુભૂતિ, અને એ પણ બહુ ઊંડાણથી થઈ હોય. આત્મભાવ યથાર્થ જેને સમજાય છે, વળી કે છે કે નિશ્ચલ રહે છે. આત્મભાવે છે ત્યારે ચલિત થતા નથી. પછી સ્વવિકલ્પ દશાની અંદર પણ દ્રષ્ટિ ત્યાં જ રહે છે, ચલિત થતા નથી, નિશ્ચલ રહે છે. તેને એ સમાધિ પ્રાપ્ત હોય છે. સ્વવિકલ્પ દશાની અંદર બીજા વિકલ્પોમાં ચાલ્યા જાય એને આવું નિર્વિકલ્પ ધ્યાન શક્ય નથી, થઈ શકે નહીં. આત્મભાવ યથાર્થ જેને સમજાય છે, નિશ્ચલ રહે છે, તેને એ સમાધિ પ્રાપ્ત હોય છે. સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ વિતરાગતા જાણીએ છીએ અને તેવો અનુભવ છે. સમ્યક દર્શન એટલે
રત્નત્રયના પરિણામ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એવા પરિણામ જેને થાય છે, તો એમાં શ્રદ્ધા તો સમ્યક થઈ છે અને અનુભૂતિ પણ થઈ છે, એ તો છે જ, પણ સાથે ને સાથે જે વિતરાગતા પ્રગટ થઈ છે એની મુખ્યતા છે, અને એ વિતરાગતા ક્રમે ક્રમે વધતી જાય છે. સમ્યક દર્શન થયા પછી વારે વારે એ એવો જ પ્રયત્ન કરે છે, એવો પુરુષાર્થ થાય છે, આત્માની અનુભૂતિ વારે વારે થાય છે, ત્યારે એ વિતરાગતા વધતી જાય છે. એટલે એ વિતરાગતાની જ મુખ્યતા છે. અને કોઈને સમ્યક દર્શન થયું છે તો એમાં મુખ્ય વાત શું છે? તો આનંદની અનુભૂતિ, એ વિતરાગતા જેટલી થઈ છે એ એટલા પ્રમાણમાં એને આનંદની અનુભૂતિ હોય જ છે. એટલે સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ તો એ વિતરાગતા છે, ને વિતરાગતા છે તો શાંતિ, સુખ, આનંદની અનુભૂતિ છે. એટલે પછી એવી વિતરાગતા હોય તો પછી આપોઆપ ઈચ્છાનો નિરોધ થઈ જાય, પછી ઈચ્છા ઉત્પન્ન થાય જ નહીં. જેટલે અંશે વિતરાગતા છે એ પ્રમાણે જ ચારિત્ર છે. સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ વિતરાગતા છે, અને એક કૃપાળુદેવ કહે છે અમે જાણીએ છીએ અને એવો જ અનુભવ છે, એમ જ અનુભવીએ છીએ. એટલે પોતાની વિતરાગ દશાની વાત અહીંયા તો કરી છે, અનુભૂતિની વાત કરી છે, સમાધિની વાત કરી છે. આવી વાત કૃપાળુદેવ સુભાગભાઈ જેવા પ્રત્યે જ લખે, બાકી બીજાને તો એ વાત સમજમાં આવે નહીં. તો એ 324 અને 324 ની વાત થઈ, 323 અને 324 ની વાત થઈ. એ 325 છે, અંદર એમને પંક્તિ કાવ્ય લખ્યું છે, અને ક્યાંથી કાવ્ય લીધું છે એ નથી અહીંયા સ્પષ્ટ. પણ જે રીતે આપણે જાણીએ છીએ નાટક સમયસાર, એમાં જે ઢુંઢારી ભાષા છે એવી જ ભાષા અહીંયા છે. સમયસાર, નાટક સમયસારની વાત તો જુદી બીજી પંક્તિઓ આવે છે, પણ અહીંયા એવી રીતની ભાષા છે કે જબ ही તે ચેતન વિભાવ સો ઉલટી આપું, સમય પાઈ अपनो स्वभाव गही લીનો હે. જ્યારે કે ચેતન વિભાવોથી ઉલટો, વિભાવથી ઉલટો એટલે સ્વભાવ ભાવે થાય. ચેતન વિભાવો સે ઉલટી આપું, સમય તે સમયે એવો સમય પ્રાપ્ત કરે છે ત્યારે પાઈ અપનો સ્વભાવ ગહી લીનો હોય, પોતાના સ્વભાવને એને ગ્રહી લીધો છે. પોતાના સ્વભાવને ત્યારે એને ગ્રહી લીધો છે. તબહી તે જો લેને જોગ સો સબ લીનો, અને ત્યારે તેણે જે પ્રાપ્ત કરવા યોગ્ય છે તે બધું પ્રાપ્ત કર્યું છે. જો ત્યાગ જોગ સો સબ છાંડી દીનો, અને જે ત્યાગવા યોગ્ય છે તે બધું ત્યાગી દીધું છે, છોડી દીધું છે. જો જ્યારે આત્માનો અનુભવ થાય છે એવી દશા લીધી છે ને, પોતાના સ્વભાવે જયારે થઈ જાય છે ત્યારે શું લેવું ને શું દેવું, શું ગ્રહવું ને શું છોડવું. પર પદાર્થને તો ગ્રહવા ત્યાગવાની વાત જ નથી. તો ત્યાગ્યું શું છે? તો ત્યાગ તો વિભાવ ભાવનો ત્યાગ આપોઆપ થઈ ગયો છે. જો ત્યાગ જો તો સબ છાંડી દીનો હોય. આમ પણ જીવ પર પદાર્થને તો ગ્રહી શકતો નથી, તો પછી ત્યાગે ક્યાંથી? ગ્રહણ ત્યાગ પર પદાર્થના તો આત્માને છે જ નહીં. એટલે જે છે તે તો શું છે? તો કે એના ભાવમાં જ છે. વસ્તુનો ત્યાગ કરવાનો ભાવ, વસ્તુ તો એનાથી છૂટી જુદી જ પડી છે, એને ત્યાગવાનો ભાવ, એટલે જે છે ત્યાગવું જે છે એ ક્યાં છે? એ તો ભાવમાં છે.
અને એવો ભાવ જ્યારે પોતે આત્માનો અનુભવ કરે છે ત્યારે એને થઈ જાય છે. એ વાત અહીંયા બે પંક્તિની અંદર કરી દીધી. અને વળી આગળ પણ કહે છે કે લેવે કો ન રહી ઠોર, ત્યાગી વે કો નાહી ઓર, બાકી કહાં ઉબર્યો જુ, કારજ નવી નો હોય. અને એનો અર્થ તો આપણે કરીએ એ પેલા કૃપાળુ દેવે અહીંયા આગળ કર્યો છે એ જ વાંચનમાં લઈએ. અહીંયા 328 અંદર કૃપાળુ દેવે એનો અર્થ કરે છે, લેવે કો ન રહી ઠોર, ત્યાગી વે કો નાહી ઓર, બાકી કહાં ઉબર્યો જુ, કારજ નવી નો હોય. એમાં કૃપાળુ દેવ અર્થ કરે છે 328 અંદર કે સ્વરૂપનું ભાન થવાથી પૂર્ણ કામપણું પ્રાપ્ત થયું. એટલે હવે બીજું કોઈ ક્ષેત્ર કંઈ પણ લેવાને માટે રહ્યું નથી. લેવે કો ન રહી ઠોર, સ્વરૂપનો તો કોઈ કાળે ત્યાગ કરવાને મૂર્ખ પણ ઈચ્છે નહીં. અને જ્યાં કેવળ સ્વરૂપ સ્થિતિ છે ત્યાં તો પછી બીજું કંઈ રહ્યું નથી. એટલે ત્યાગવાપણું પણ રહ્યું નહીં. બાકી કહાં ઉભર્યો જુ, કારજ નવી નો હોય. હવે જ્યારે લેવું દેવું એ બંને નિવૃત્ત થઈ ગયું ત્યારે બીજું કોઈ નવીન કાર્ય કરવાને માટે શું ઉભર્યું, એટલે શું રહ્યું? હવે નવીન કાર્ય કરવા માટેનું કંઈ રહ્યું જ નહીં. અર્થાત જેમ થવું જોઈએ તેમ થયું, ત્યાં પછી બીજી લેવા દેવાની જંજાળ ક્યાંથી હોય? એટલે કહે છે કે અહીં પૂર્ણ કામતા પ્રાપ્ત થઈ. આ બે પંક્તિનો અર્થ કૃપાળુ દેવે અહીંયા લખ્યો છે સૌભાગભાઈ પ્રત્યે. બહુ સુંદર વાત લખી છે. પછી બાકીની જે બે પંક્તિઓ, એક પંક્તિ બાકી છે એમાં કહે છે કે સંગ ત્યાગી, અંગ ત્યાગી, વચન તરંગ ત્યાગી, મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી, આપા શુદ્ધ કીનો હોય. આપા એટલે આત્મા. આપા શુદ્ધ કીનો હોય એટલે પર્યાયમાં આત્મા શુદ્ધ કર્યો, એટલે કે પર્યાયમાં શુદ્ધિ થઈ. સંગ ત્યાગી, અંગ ત્યાગી એટલે એના પ્રત્યેની દ્રષ્ટિ, પરિગ્રહ ત્યાગ્યો, સંગમાં પરિગ્રહ ત્યાગ આવી ગયો. અંગ ત્યાગી એટલે શરીર. વચન તરંગ ત્યાગી, વાણી અને મનમાં ચાલતા વિકલ્પો એ બધાનો ત્યાગ. મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી, આપા શુદ્ધ કીનો હોય. આત્માને શુદ્ધ કર્યો છે. અને એ લખી અને પછી કૃપાળુદેવ લખે છે કે કેવી અદભુત દશા. એટલે આ કૃપાળુદેવનું પદ નથી, પોતાનું નથી, એટલે જ એમ લખે છે કે આ લખી અને પછી નીચે કૃપાળુદેવ લખે છે કે કેવી અદભુત દશા. અને પછી સૌભાગભાઈ પ્રત્યે લખ્યું છે કે જેવો સમજાય તેવો યોગ્ય લાગે તો અર્થ લખશો. કૃપાળુદેવે સૌભાગભાઈને એનો અર્થ લખવા માટે લખ્યું છે. અને પછી લખે છે કે પ્રણામ પહોંચે. એ પછી 326 નો પત્ર એ પણ સૌભાગભાઈ પ્રત્યે છે. એ નાટક સમયસાર નાટક પંક્તિ લખી છે. મુંબઈ મહાવદ 11 બુધવાર 1948. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા में केली करे, શુદ્ધતા में थीर वे, अमृत धारा वर्षे. શુદ્ધતા વિચારે ધ્યાવે, એનું જે ચિંતવન ચાલે, એ જ વિચારે, એ જ ચિંતવન ચાલે. શુદ્ધતા में केली करे એટલે શુદ્ધ ભાવે પરિણમે. શુદ્ધતા में थीर वे, શુદ્ધતામાં સ્થિરતા કરે. અમૃત ધારા વર્ષે, એમ કરે છે ત્યારે એમને અમૃત રસનું પાન થાય છે, અમૃત ધારા વહે છે. જીવની જ્યારે એવી દશા થાય છે તો એ દશાની વાત લખી છે. સ્વરૂપનું લક્ષ્ય કરી અને જીવ એવો પુરુષાર્થ કરે છે તો એને શુદ્ધતાની વૃદ્ધિ થાય છે. અને શુદ્ધતાના ચિંતન કરતો થકો આગળ વધતો એ શુદ્ધતામાં જ કેલી કરે, એમાં જ રમણતા કરે, એમાં જ પછી સ્થિરતા કરે અને અમૃત ધારા વર્ષે.
એ પછી 327 નો પત્ર છે. મુંબઈ મહાવદ 14 શનિવાર સંવત 1948. આ પણ સૌભાગભાઈ પ્રત્યે જ છે. કૃપાળદેવ લખે છે કે અદ્ભુત દશાના કાવ્યનો અર્થ લખી મોકલ્યો તે યથાર્થ છે. પેલો કાવ્યનો અર્થ લખવા માટે કર્યું હતું અદ્ભુત દશા, તે યથાર્થ છે. અનુભવનું જેમ વિશેષ સામર્થ્ય ઉત્પન્ન હોય છે તેમ એવા કાવ્યો, શબ્દો, વાક્યો યથાર્થ તથ્ય રૂપે પરિણમે છે. આશ્ચર્યકારક દશાનું એમાં વર્ણન છે. એ આશ્ચર્યકારક દશાનું વર્ણન છે અને તો વાત સમજાય છે. પણ એક વાત કૃપાળુદેવે અહીંયા લખી કે અનુભવનું જેમ વિશેષ સામર્થ્ય ઉત્પન્ન હોય, અનુભવનું સામર્થ્ય વધતું જાય, એ મોટી વાત છે. આત્માની અનુભૂતિ, વિશેષ અનુભૂતિ, એમાં વિશેષ એકાગ્રતા, લીનતા, રમણતા, એમ સામર્થ્ય, વિશેષ સામર્થ્ય હોય. અનુભવનું જેમ વિશેષ સામર્થ્ય ઉત્પન્ન હોય છે તેમ એવા કાવ્યો, એવા શબ્દો, એવા વાક્યો યથાર્થ તથ્ય રૂપે પરિણમે છે. એટલે એવી જ દશા થાય છે જે શબ્દોમાં, વાક્યોમાં, કાવ્યોમાં જે અહીંયા એવા કાવ્યોમાં જે કહેવામાં આવે છે એવું જ પોતાનું પરિણમન હોય છે. અને બીજી રીતે કહીએ તો એવી દશા છે અને એમને એવા કાવ્ય પૂરે છે તો પછી એમાં એવા જ શબ્દો, જેવું પોતાને સામર્થ્ય પ્રગટ્યું છે એવા જ શબ્દો એમાં હોય છે. બીજી રીતે કહીએ તો એમ પણ અર્થ થાય છે. જેમ વિશેષ સામર્થ્ય ઉત્પન્ન હોય છે તેમ એવા કાવ્યો, શબ્દો, વાક્યો યથાર્થ તથ્ય રૂપે પરિણમે છે. એટલે પછી એવી જ વાણી નીકળે છે. આશ્ચર્યકારક દશાનું એમાં વર્ણન છે. જેને એવી દશા થઈ હોય એના દ્વારા જ એવી રચના થાય, એ સિવાય એવી રચના થઈ શકે નહીં. હવે લખે છે કે સત્પુરુષનું ઓળખાણ જીવને નથી પડતું અને પોતા સમાન વ્યવહારિક કલ્પના તે પ્રત્યે રહે છે. એ જીવને કયા ઉપાયથી ટળે તે લખશું. સત્પુરુષનું ઓળખાણ જીવને નથી પડતું અને પોતા સમાન એટલે જીવની પોતાની જે વર્તમાન દશા છે એ પ્રમાણે એ સત્પુરુષને સમજે છે, જાણે છે. પોતાની મતિ કલ્પનાએ એમ સત્પુરુષ વિશે એ વર્ણન કરે. સત્પુરુષ સંબંધી એને એટલો જ ભાવ થાય. સત્પુરુષનું ઓળખાણ થયું હોય એને કોઈ ઓળખાણ કરાવે કે આ સત્પુરુષ છે તો પણ એને બહુ વિશેષ કઈ ભાવ થાય નહીં. બહુ તો દેખા દેખીએ કદાચ એ વંદન વગેરે કરે કે નિયમિત કદાચ જાય, પણ એને એ સત્પુરુષ છે અને એ એમના દ્વારા પોતાને શું પ્રાપ્ત થઈ શકે છે એની કલ્પના આવે નહીં. સત્પુરુષની ઓળખાણ માટે પણ પાત્રતા હોય અને જેને અંતરમાં એવો ભાવ છે કે સત્પુરુષના યોગે એમની નિશ્રાએ જ પોતાને કલ્યાણ થાય, પોતાને સમ્યક દર્શન પ્રાપ્ત થાય, રત્નત્રયના પરિણામ થાય. આખો માર્ગ સત્પુરુષના અંતરમાં સમાયો છે એટલે એ સિવાય મને માર્ગની પ્રાપ્તિ થાય જ નહીં. અને જ્યારે એવા સત્પુરુષ મળી જાય છે તો તેમના પ્રત્યે સ્વાર્પણનો ભાવ આવે. બધું અર્પણ કરી અને પોતાની મતિ કલ્પનાએ જે શાસ્ત્ર સંબંધી, ધર્મ સંબંધી જે કઈ માન્યતાઓ કરી હતી એ બધાને છોડી અને સત્પુરુષની આજ્ઞામાં જે રહે છે તો એને એ ઓળખાણ થઈ એમ કહેવાય. પણ સામાન્ય જીવને એવી ઓળખાણ થતી નથી. સત્પુરુષનું ઓળખાણ જીવને નથી પડતું. એટલે પછી એ તો જે એનું જે લેવલ છે એ પ્રમાણે સત્પુરુષને ઓળખશે. એના માટે પૂજ્ય ગુરુદેવ કાજી સ્વામીએ પ્રવચનની અંદર
સરસ વાત કરી છે ઉદાહરણ આપીને કે પહેલાના વખતની અંદર કપડું મપાતું તો એ કેટલા હાથ કપડું એમ મપાતું, તો બાળકના હાથ તો નાના, એના હાથ પ્રમાણે જોવા જઈએ તો એટલું થાય, મોટાના હાથ મોટા. તો એવી રીતે જીવને જેવી એની દશા છે એ પ્રમાણે સામે વ્યક્તિના એ મૂલ્યાંકન કરવાનું છે ને, એના મૂલ્યાંકન એને એવા જ થાય ને, બીજા કેવા થાય. અને એટલા માટે તો ગુરુદેવે વાત કરી છે કે સાચી ભક્તિ, સાચા સ્તવનનો ભાવ, સાચી સ્તુતિ તો સમ્યક દ્રષ્ટિ ન હોય. ભગવાનની સાચી સ્તુતિ, સાચા સ્તવનનો ભાવ જે છે એ બધું તો સમ્યક દ્રષ્ટિ ન હોય, કેમ કે એને આત્માની અનુભૂતિ કરી છે અને ક્ષણ માટે આત્માની અનુભૂતિ કરી છે અને એને થાય છે કે મને તો ક્ષણ માટે આવી આનંદની અનુભૂતિ થઈ. તો તીર્થંકર પરમાત્મા, કેવળી પરમાત્મા, સિદ્ધ ભગવાન જેમને એવી અનુભૂતિમાં પોતે સ્થિર થઈ ગયા છે, તો એમની તો કેવી અદભુત દશા હશે અને એમનો પુરુષાર્થ કેવો અદભુત હશે. એમ એને અહોભાવ આવે, એને અહોભાવ આવે. પણ જેને આત્માનો અનુભવ નથી એને તો ભગવાન પ્રત્યે શું અહોભાવ આવે. એટલે એ જ વાત અહીંયા લાગુ પડે છે કે સત્પુરુષનું ઓળખાણ જીવને નથી પડતું અને પોતા સમાન વ્યવહારિક કલ્પના તે પ્રત્યે રહે છે. અને વ્યવહારિક કલ્પનામાં પાછું બીજું એવું જ હોય કે બાહ્ય જે કંઈ સત્પુરુષનો જે દેખાવ વગેરે જે કંઈક હોય, બસ એ જ એનું વ્યક્તિત્વ છે, એ જ એનું સ્વરૂપ છે એમ એ માને અને પછી એ પ્રમાણે એની સાથે વર્તે. કૃપાળુદેવને મુંબઈમાં કેટલાય લોકો ઓળખતા હશે, પણ એ બધા એમને એ વેપારી તરીકે જ ઓળખતા કે એક સજ્જન પુરુષ છે અને નિષ્ઠાપૂર્વક એ વેપાર કરે છે, બીજી કઈ ખબર નહીં. એટલે વ્યવહારિક કલ્પના તે પ્રત્યે રહે છે. તો એ જીવને કયા ઉપાયથી ટળે તે લખશું. એટલે હવે બહુ મોટી વાત લખી દીધી સૌભાગભાઈ પ્રત્યે. એવી કલ્પના રહેતી હોય તો એ કયા ઉપાયથી જીવને ટળે તે લખશું. એટલે બીજી રીતે કહીએ તો કે સત્પુરુષને ઓળખવા માટેની પાત્રતા કેવી હોવી જોઈએ એ લખશો. વાત એવી રીતે કરવી. આગળ લખે છે કે ઉપાધિ પ્રસંગ બહુ રહે છે, સત્સંગ વિના જીવીએ છીએ. ત્યાં મુંબઈમાં હતા એટલે ઉપાધિ તો રહેતી જ હતી, એટલે વેપાર વગેરે કંઈક ચાલતું હોય બધું, એટલે એ ઉપાધિ, પણ છતાં એનાથી અલિપ્ત રહેતા હતા. પણ એ બીજા ઉપાધિ એટલે બીજા બધા તો વેપારના કામે બીજા લોકો મળતા હોય, કરતા હોય, પણ એ વખતે એમને એવો ભાવ થાય કે આ બધાને મળવા કરતા એમ કે સત્સંગ થતો હોય તો સુભાગભાઈ જેવાની સાથે જે સત્સંગ થતો હોય તો સારું, એવું એમને પણ અંતરમાં રહેતું હતું. એટલે ઉપાધિ પ્રસંગ બહુ રહે છે અને સત્સંગ વિના જીવીએ છીએ. મુંબઈમાં એવો સત્સંગ ન હતો. નાની સમ્યક દ્રષ્ટિ પણ સત્સંગને ઈચ્છે છે. એ પછી 328મો પત્ર છે. મુંબઈ મહાવદ અમાસ રવિવાર સંવત 1948. અને એ આપણે વાંચી લીધો છે, ફરીથી જરા વાંચીએ છીએ. લેવે કો ન રહી ઠોર, ત્યાગી વે કો નાહી ઓર, બાકી કહા ઉભર્યો જુ કારજ નવીનો હોય. સ્વરૂપનું ભાન થવાથી, પોતાના સ્વરૂપનું ભાન થવાથી પૂર્ણ કામ પણ પ્રાપ્ત થયું. પોતાને જે પ્રાપ્ત કરવાનું હતું તે પૂર્ણપણે પ્રાપ્ત થાય છે સ્વરૂપનું ભાન થવાથી. એટલે હવે બીજું કોઈ કાર્ય બાકી રહ્યું નહીં, કોઈ ક્ષેત્ર વિશે કાંઈ કરવા પણ હવે લાગતું નથી. એટલે હવે બીજું કોઈ ક્ષેત્ર કંઈ પણ લેવાને માટે રહ્યું નથી. કોઈ જગ્યાએથી કાંઈ પણ પ્રાપ્ત કરવાનું હવે રહ્યું નહીં. જે પ્રાપ્ત કરવાનું હતું એ સ્વરૂપમાંથી પ્રાપ્ત થઈ ગયું. એટલે હવે કાંઈ કોઈ ક્ષેત્રમાંથી કાંઈ પણ પ્રાપ્ત કરવાનું રહ્યું નહીં. એટલે કે પોતે કૃત્ય થયો. જે જીવ આવો અનુભવ કરે છે સ્વરૂપનું
ની અનુભૂતિ કરે છે એ કૃત્ય થાય છે. બસ બધું મળી ગયું, હવે કાંઈ બાકી રહ્યું નહીં. સ્વરૂપનો તો કોઈ કાળે ત્યાગ કરવાને મૂર્ખ પણ ઈચ્છે નહીં. સ્વરૂપનો અનુભવ થયા પછી એને ત્યાગવાનો તો વિકલ્પ કોઈને આવે નહીં, મૂર્ખને પણ. અને જ્યાં કેવળ સ્વરૂપ સ્થિતિ છે, જ્યાં કેવળ સ્વરૂપ સ્થિતિ છે, સ્વરૂપમાં જ સ્થિતિ છે, સ્વરૂપમાં કેવળ સ્થિતિ થઈ જાય ત્યારે તો એને કેવળ જ્ઞાન થાય. પણ એમ ન લઈએ અહીંયા તો નિર્વિકલ્પ ધ્યાનમાંથી આવે ત્યારે પણ એ દ્રષ્ટિ ત્યાં જ સ્વરૂપને વિશે જ રહેતી હોય અને વારંવાર એનું ચિંતન કરતો થકો નિર્વિકલ્પ ધ્યાનમાં પહોંચી જતો હોય, એવા જીવની વાત છે. એટલે કે છે કે જ્યાં કેવળ સ્વરૂપ સ્થિતિ છે ત્યાં તો પછી બીજું કંઈ રહ્યું નથી, એટલે ત્યાગવાપણું પણ રહ્યું નહીં. સ્વરૂપ સ્થિતિ રહેતી હોય તો પછી રાગ દ્વેષનો ત્યાગ કરો એવી તો ક્યાં વાત જ રહી. રાગ દ્વેષ ઉત્પન્ન જ થતા નથી, શુભાશુભ ભાવ ઉત્પન્ન જ થતા નથી, એટલે એનો ત્યાગ કરવો એ વાત પણ રહેતી નથી. પર પદાર્થોને, રૂપી પદાર્થોને, મૂર્તિક પદાર્થોને, જળ પદાર્થોને તો આત્મા ગ્રહી શકતો નથી, એટલે એનો તો કોઈ ત્યાગ કરી શકતો જ નથી. એના ત્યાગની તો કોઈ વાત નથી. પણ જે ત્યાગવાનું છે તે શું છે? જે શુભાશુભ ભાવ જે છે એનો ત્યાગ અને માત્ર શુદ્ધ ભાવે રહેવું. તો અહીંયા કહે છે કે કેવળ સ્વરૂપ સ્થિતિ છે ત્યાં તો પછી બીજું કંઈ રહ્યું નથી, એટલે ત્યાગવાપણું પણ રહ્યું નહીં. હવે જ્યારે લેવું દેવું એ બંને નિવૃત્ત થઈ ગયું, કાંઈ પ્રાપ્ત પણ કરવું નથી, કેમ કે પોતે કૃત્ય થયા, બીજું ક્યાંયથી કાંઈ પણ પ્રાપ્ત કરવા યોગ્ય હવે તો કાંઈ રહ્યું જ નથી. સ્વરૂપનું ભાન થવાથી એવી અનુભૂતિ થયા પછીથી બસ આનંદ, એટલે કાંઈ પ્રાપ્ત કરવાનું રહ્યું નહીં અને હવે ત્યાગવાનું પણ રહ્યું નહીં. એટલે બળદેવ સરળ શબ્દોમાં લખે છે કે હવે જ્યારે લેવું દેવું નથી, હવે જ્યારે લેવું દેવું એ બંને નિવૃત્ત થઈ ગયું ત્યારે બીજું કોઈ નવીન કાર્ય કરવાને માટે શું ઉઘર્યું, શું રહ્યું, બાકી રહ્યું? એવું નવીન કાર્ય કરવાને માટેનું તો કાંઈ રહેતું જ નથી. અર્થાત જેમ થવું જોઈએ તેમ થયું, ત્યાં પછી બીજી લેવા દેવાની જંજાળ ક્યાંથી હોય? પછી કાંઈ જંજાળ રહેતી નથી. પોતે કૃત્ય થયા છે અને એ કૃત્ય થઈ અને વારંવાર સ્વરૂપમાં એકાગ્રતા કરે છે. કૃત્ય થયા પછીથી વારંવાર એમ જ કરે છે. એટલે બાહ્યમાં કાંઈ કરવાની તો વાત જ એમાં રહેતી નથી. આપણે જે સહકારી કારણ તરીકે જે બધાને મૂકીએ છીએ, જે બધી વાત જે છે, તો એમાં એ શુભભાવ ને આપણે સહકારી કારણ કહીએ છીએ, એટલે સ્વવિકલ્પ દશામાં એવો શુભભાવ હોય. કૃત્ય થયા છે એ પણ એક પ્રકારનો શુભભાવ છે, એવો પણ શુભભાવ હોય. પણ બીજી રીતે કોઈ પદાર્થો ના લેવા દેવાની વાત એની જંજાળ તો હવે ક્યાંથી હોય? એટલે કહે છે કે અહીં પૂર્ણ કામતા પ્રાપ્ત થઈ, પૂર્ણ કામતા પ્રાપ્ત થઈ. સ્વરૂપનું ભાન થવાથી પૂર્ણ કામતા પ્રાપ્ત થઈ, એમ કૃપાળુદેવે અહીંયા નિરૂપણ કર્યું છે. સ્વરૂપનું ભાન થવાથી એમ નથી કે સ્વરૂપમાં પોતે સ્થિર થઈ ગયા, એટલે શ્રેણી ચડી અને સ્થિર થઈ જાય એવી વાત નથી. સ્વરૂપનું ભાન થવાથી આટલી મોટી વાત થાય છે, એવી વાત એમણે અહીંયા આ પંક્તિના અર્થ તરીકે લીધી છે. તે પછીથી 329મો પત્ર છે, આ પણ સૌભાગભાઈ પ્રત્યે પત્ર છે. 322 થી 329 બધા પત્રો સૌભાગભાઈ પ્રત્યેના છે. અહીંયા તિથિ નથી લખી. મુંબઈ મહાવદ સંવંત 1948. સૌભાગદેવ લખે છે કે ન ગમતું એવું ક્ષણવાર કરવાને કોઈ ઈચ્છતું નથી. જે ગમતું નથી એવું કરવા માટે કોઈને ઈચ્છા થતી નથી.
ક્ષણવાર માટે પણ કોઈ એવું ઈચ્છતું નથી. ન ગમતું એવું ક્ષણવાર કરવાને કોઈ ઈચ્છતું નથી. તથાપિ તે કરવું પડે છે એ એમ સૂચવે છે કે પૂર્વ કર્મનું નિબંધન અવશ્ય છે. એટલે પૂર્વ કર્મ છે અને પૂર્વ કર્મનો ઉદય આવ્યો છે, એટલે જે કરવું નથી, ઈચ્છા નથી, એ પણ કરવું પડે છે. આગળ લખે છે કે અવિકલ્પ સમાધિ નું ધ્યાન, એટલે વિકલ્પ રહિત, નિર્વિકલ્પ આપણે જે કહીએ છીએ તે અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મટતું નથી. તથાપિ અનેક વર્ષો થયા વિકલ્પરૂપ ઉપાધિને આરાધ્યા જઈએ છીએ. સમ્યક દર્શન થયું છે એટલે અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મટતું નથી. એટલે એનું જ લક્ષ રહ્યા કરે છે અને વારે વારે સ્વરૂપને સ્પર્શે છે. એ જ અંતરમાં ચાલ્યા કરે છે. એ ચિંતન ધ્યાન રૂપે હોય કે નિર્વિકલ્પ ધ્યાન રૂપે હોય, પણ એ જ સમાધિની જ વાત એમને રહ્યા કરે છે. એટલે કે છે કે અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મટતું નથી. તથાપિ અનેક વર્ષો થયા વિકલ્પ રૂપ ઉપાધિને આરાધ્યા જઈએ છીએ. જે વેપાર વગેરેની જે વાત છે, તો કુટુંબ વગેરેની જે કઈ વાત છે, બધી ઉપાધિ છે, વિકલ્પ રૂપ ઉપાધિ, એને એમાં રહ્યા છીએ, રોકાયા છીએ, એટલે કે છે કે એને આરાધ્યા જઈએ છીએ. બીજી રીતે કહીએ તો એમાં એમને એવી ભાવના બતાવી દીધી કે આ બધું જે અનેક વર્ષોથી જે વિકલ્પ રૂપ ઉપાધિ જે છે એ બધું છોડવા લાયક છે. એ જ નિર્વિકલ્પ ધ્યાન છે એની સામે એ બધું તો સમય વેડફી દેવા જેવું છે. એ કઈ કરવા યોગ્ય નથી. આગળ લખે છે કે જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી કોઈ જાતની ઉપાધિ હોવી તો સંભવે છે. કોઈક ને કોઈક જાતની ઉપાધિ તો રહેશે જ. જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી કોઈ જાતની ઉપાધિ હોવી તો સંભવે છે. તથાપિ અવિકલ્પ સમાધિમાં સ્થિત એવા જ્ઞાનીને તો તે ઉપાધિ પણ અબાધ છે, અર્થાત સમાધિ જ છે. જ્ઞાનીને ઉપાધિ હોય છે, પણ એનું જ્ઞાનીનું લક્ષ્ય ઉપાધિ તરફ હોતું નથી. એમનું લક્ષ્ય તો જ્ઞાનીનું લક્ષ્ય તો સ્વરૂપ તરફ જ રહે છે. એટલે એ એમને કોઈ રીતે બાધા રૂપ થતું નથી. જે બાહ્યમાં સંયોગો રૂપ જે ઉપાધિ હોય એ ઉપાધિ એમને કોઈ રીતે બાધા કરતી નથી, અબાધ છે, અર્થાત સમાધિ જ રહે છે. આગળ લખે છે કે આ દેહ ધારણ કરીને જો કે કોઈ મહાન શ્રીમંત પણ ભોગવ્યું નથી. એટલે પોતાની વાત લખી છે. આ દેહ ધારણ કરીને જો કે કોઈ મહાન શ્રીમંત પણ ભોગવ્યું નથી. શબ્દાદી વિષયોનો પૂરો વૈભવ પ્રાપ્ત થયો નથી. એટલે કે શબ્દ આદિનો વૈભવ, એમ કે એમાં પણ એટલું ઉત્કૃષ્ટ પણ, એમ ભાષાનું એવું ઉત્કૃષ્ટ પણ, શબ્દ આદિ વિષયોનો પૂરો વૈભવ પ્રાપ્ત થયો નથી. કોઈ વિશેષ એવા રાજ્ય અધિકારે સહિત દિવસ ગાળ્યા નથી. રાજ્યમાં કોઈ એવો અધિકાર મળ્યો હોય, કોઈ પદવી મળી હોય રાજા તરફથી, ને એવી રીતે કોઈ દિવસ ગાળ્યા નથી. પોતાના ગણાય છે એવા કોઈ ધામ આરામ સેવ્યા નથી. અને હજુ યુવાવસ્થાનો પહેલો ભાગ વર્તે છે. તથાપિ એ કોઈની આત્મભાવે અમને કઈ ઈચ્છા ઉત્પન્ન થતી નથી. બીજાઓને આ બધી ઈચ્છા થાય તો એ કોઈની ઈચ્છા એમને ઉત્પન્ન થતી નથી. ને પાછું એમ નથી કે વૃદ્ધાવસ્થા આવી ગઈ હોય, એવું નથી.
આમાંનું કાંઈ પોતાને નથી, તોય એની ઈચ્છા, શક્તિ, તૃષ્ણા એવું કઈ થતું નથી કે કોઈ પોતાને રાજ્યમાં બહુ એવું માન મળે ને કોઈ અધિકાર મળે કે પછી બહુ શ્રીમંતપણું થાય, બહુ ખૂબ પૈસા પ્રાપ્ત થાય કે અથવા તો આ જે ભાષામાં એટલું બધું વ્યાકરણ આ તે બધું એટલું બધું એમને આવડે એટલે એનો ઉપર ગુરુ એ પણ એક પ્રકારનો એ ભાષાનો શબ્દ વિષયોનો વૈભવ કહેવાય. તો એવું એવી પણ કઈ ઈચ્છા નથી કે છે કે તથાપિ એ કોઈની આત્મભાવે અમને કઈ ઈચ્છા ઉત્પન્ન થતી નથી. એ એક મોટું આશ્ચર્ય જાણી વર્તીએ છીએ. અને એ પદાર્થોની પ્રાપ્તિ અપ્રાપ્તિ બંને સમાન થયા જાણી ઘણા પ્રકારે અવિકલ્પ સમાધિને જ અનુભવીએ છીએ. પદાર્થોની પ્રાપ્તિનો વિકલ્પ નથી તો પછી પ્રાપ્તિ કે અપ્રાપ્તિ એ સંબંધી વિચારણા થાય જ નહીં ને. એ બધું સમાન જ છે. હોય તો હોય ઠીક ને, ન હોય તો ઠીક. એમને ઘણું બધું બીજું બધું પ્રાપ્ત હતું. જેમ કે જ્યોતિષનું એમને ઘણું જ્ઞાન હતું, મુખ સામુદ્રિકનું ઘણું જ્ઞાન હતું, અને એમને તો અવધાન કર્યા હતા, અવધાની થયા હતા ને એ બધું પણ હતું. અને બીજી પણ કેટલીક લબ્ધિ વગેરે એમને હતું, પણ એ બધું એમને તો છોડી દીધું હતું. એ તરફ લક્ષ પણ આપતા ન હતા. એ હતું જે ભાગ્ય જ કોઈને હોય એ તરફ કૃપાળુદેવ ક્યાં લક્ષ આપતા હતા. તો પછી આ બધી વાત તરફ તો એમને ક્યાંથી કોઈ આકર્ષણ થાય. એટલે એ પદાર્થોની પ્રાપ્તિ અપ્રાપ્તિ બંને સમાન થયા જાણી ઘણા પ્રકારે અવિકલ્પ સમાધિને જ અનુભવીએ છીએ. હવે આગળ બીજી વાત લખે છે. આ તો બરાબર, પણ હવે મોટી મહત્વની વાત તો હવે લખે છે કે એમ છતાં વારંવાર વનવાસ સાંભળે છે. સર્વસંગ પરિત્યાગની અંદરમાં ઈચ્છા જે થઈ છે એ મુનિ દશા અંગીકાર કરવી છે. એટલે કે છે કે એમ છતાં વારંવાર વનવાસ સાંભળે છે. કોઈ પ્રકારનો લોક પરિચય રુચિકર થતો નથી. સત્સંગમાં સુરતિ પ્રભયા કરે છે. સત્સંગ માટે હજી કંઈક રુચિ છે, સુરતિ, પણ લોક પરિચય માટેની કોઈ રુચિ નથી. અને અવ્યવસ્થિત દશાએ ઉપાધિ યોગમાં રહીએ છીએ. અવ્યવસ્થિત દશાએ ઉપાધિ યોગમાં રહીએ છીએ એટલે ઉપાધિઓ એક પછી એક કંઈક આવ્યા કરે છે. એક અવિકલ્પ સમાધિ સિવાય બીજું ખરી રીતે સ્મરણ રહેતું નથી, ચિંતન રહેતું નથી, રુચિ રહેતી નથી, અથવા કંઈ કામ કરાતું નથી. બસ એક અવિકલ્પ સમાધિ સિવાય બીજું કાંઈ કરવાનું એમને ગમતું નથી, કાંઈ થતું નથી. એટલે એમના કહેવા પ્રમાણે કાંઈ થતું નથી. વેપાર વગેરે થતા હશે તે થયા કરે, પણ એમનું અંતર તો અવિકલ્પ સમાધિને વિશે જ રોકાયું છે. એટલે બીજું કાંઈ સ્મરણમાં રહેતું નથી, બીજા ધંધા વગેરેની બાબતમાં કોઈ વિકલ્પો ઉઠતા નથી, કોઈ ચિંતન પણ રહેતું નથી, કોઈ રુચિ પણ રહેતી નથી, અથવા કંઈ એવું કોઈ કામ થતું નથી, કરાતું નથી. જ્યોતિષ આદિ વિદ્યા કે અણિમા આદિ સિદ્ધિ કે માયિક પદાર્થો જાણી આત્માને તેનું સ્મરણ પણ ક્વચિત જ થાય છે. એ વાતે કોઈ વાત જાણવાનું અથવા સિદ્ધ કરવાનું ક્યારેય યોગ્ય લાગતું નથી. અને એ વાતમાં કોઈ પ્રકારે હાલ તો ચિત્ત પ્રવેશ પણ રહ્યો નથી. જે હતી એમની જે એક પ્રકારે સિદ્ધિ જ્યોતિષ વગેરે વિદ્યા વગેરેની અંદર, તો એ તરફ એમનું લક્ષ નથી. કે છે કે જ્યોતિષ આદિ વિદ્યા કે અણિમા આદિ સિદ્ધિ એ માયિક પદાર્થો જાણી આત્માને તેનું સ્મરણ પણ ક્વચિત જ થાય છે, યાદ નથી આવતું. તે વાતે કોઈ વાત
જાણવાનું અથવા સિદ્ધ કરવાનું ક્યારેય યોગ્ય લાગતું નથી, અને એ વાતમાં કોઈ પ્રકારે હાલ તો ચિત્ત પ્રવેશ પણ રહ્યો નથી. આગળ લખે છે કે પૂર્વ નિબંધન જે પ્રકારે ઉદય આવે, પૂર્વે જે કર્મ ઉદય એના ઉદય આવે તે પ્રકારે પછી ત્યાં શબ્દો નથી, એ ત્યાંથી એ પત્ર ફાટી ગયો છે એટલે નથી. અનુક્રમે વેદન કર્યા જવા એમ કરવું યોગ્ય લાગ્યું છે. જે ઉદય આવે એ પ્રમાણે એને વેદવા એ યોગ્ય લાગે છે, પણ વેદવા એટલે એના જ્ઞાતા દ્રષ્ટા થઈને વેદે છે, કેમ કે દ્રષ્ટિ તો પોતાના સ્વરૂપ તરફ રહે છે, સમાધિની તો મુખ્યતા છે. આગળ લખે છે કે તમે પણ તેવા અનુક્રમમાં ગમે તેટલા થોડા અંશે પ્રવર્તાય તો પણ તેમ પ્રવર્તવાનો અભ્યાસ રાખજો. આ અવિકલ્પ અથવા તો નિર્વિકલ્પ સમાધિમાં પ્રવર્તાય તેવો અભ્યાસ રાખજો, એટલે એવો પ્રયત્ન પુરુષાર્થ કરજો. અને કોઈ પણ કામના પ્રસંગમાં વધારે સોચમાં પડવાનો અભ્યાસ ઓછો કરજો. બીજા કાર્યો વિચાર ન કરશો, એ બધો અભ્યાસ છોડો. અને એમ કરવું અથવા થવું એ જ્ઞાનીની અવસ્થામાં પ્રવેશ કરવાનું દ્વાર છે. આમ જ્ઞાની થવાય, બીજા બધા કામ વગેરેમાં વધુ વિચાર ન હોય અને માત્ર સ્વરૂપનો જ વિચાર રહ્યા કરે, એવી જ્ઞાનીની તો દશા હોય છે. એટલે કે છે કે એમ કરવું અથવા થવું એ જ્ઞાનીની અવસ્થામાં પ્રવેશ કરવાનું દ્વાર છે. શાસ્ત્રનો અભ્યાસ કરે જ્ઞાની થવાતું નથી, કહેવાનો આશય એમ છે. આગળ લખે છે કે કોઈ પણ પ્રકારનો ઉપાધિ પ્રસંગ લખો છો તે જો કે વાંચ્યામાં આવે છે, તથાપિ તે વિશે ચિત્તમાં કંઈ આભાસ પડતો નહીં હોવાથી ઘણું કરીને ઉત્તર લખવાનું પણ બનતું નથી. ઉપાધિ વિશે ખાસ કરીને સુભાગભાઈને આજીવિકા સંબંધીના કેટલીક ઉપાધિ રહેતી હતી. આર્થિક સ્થિતિ નબળી હશે એટલે કંઈક એ સંબંધીના કંઈક વિકલ્પો વગેરે તેની કંઈક વાત કંઈક લખી હોય તો કૃપાળુભાઈ કહે છે કે વાંચીએ તો છીએ, વાંચવામાં આવે છે, તથાપિ તે વિશે ચિત્તમાં કંઈ આભાસ પડતો નહીં હોવાથી ઘણું કરીને ઉત્તર લખવાનું પણ બનતું નથી. હવે એમ થાય તો પછી એ દોષ કહેવાય કે શું કહેવાય? કૃપાળુદેવ કહે છે કે દોષ કહો કે ગુણ કહો, પણ ક્ષમા કરવા યોગ્ય છે. એ માટે તમે અમને ક્ષમા કરજો, અમે એ સંબંધી કાંઈ વિચારતા નથી, અમને વિચાર આવતો નથી. સાંસારિક ઉપાધિ અમને પણ ઓછી નથી, તથાપિ તેમાં સ્વપણું રહ્યું નહીં હોવાથી તેથી ગભરાટ ઉત્પન્ન થતો નથી. શું થશે એવો ગભરાટ જ્ઞાની ધર્મીને હોય નહીં. શંકા ભય જ્ઞાનીને ન હોય. સમ્યક દર્શન થાય અને સમ્યકત્વના 8 અંગ પ્રગટ થાય છે. એમાં પહેલું જ અંગ એ છે નિસંકતિ અંગ, એટલે કોઈ શંકા ન હોય. જો શંકા નથી તો પછી ભય પણ ન હોય, પછી કોઈ ગભરાટ વગેરે પણ હોય નહીં. નિકાંક્ષિત અંગ હોય એટલે કોઈ કાંક્ષા ઈચ્છા પણ ન હોય, એટલે પછી તેને માટે ગભરાટ થાય. એટલે કૃપાળુદેવ લખે છે કે સાંસારિક ઉપાધિ અમને પણ ઓછી નથી, તથાપિ તેમાં સ્વપણું રહ્યું નહીં હોવાથી, એ ઉપાધિ જે છે એ બધાની અંદર પોતાપણું નહીં હોવાથી તેથી ગભરાટ ઉત્પન્ન થતો નથી. તે ઉપાધિના ઉદયકાળને લીધે હાલ તો સમાધિ ગૌણ ભાવે વર્તે છે અને તે માટેનો સોચ રહ્યા કરે છે. એટલે સમાધિમાં વિશેષ એકાગ્ર થાય એનો વિચાર રહે છે, પણ પેલી જે ઉપાધિ જે છે એના સંબંધીનો વિચાર નથી થતો, એમ કે છે. પછી છેલ્લે લખે છે કે લિખિતન વિતરાગ ભાવના યથા યોગ્ય, એમ કરી અને પત્ર પૂરો કરે છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.
329 પત્ર સુધી